એસેન્શિયલ એકેડેમિક ક્વોલિફિકેશન આ જોઈ લો. આ પણ એક મહત્વનો પોઈન્ટ છે. 31/12/2025 આની અંદર જે થર્ડ યર ના વિદ્યાર્થીઓ છે એ પણ એપ્લાય કરી શકે. કેમ? કારણ કે 31/12/2025 પહેલા તમારું રિઝલ્ટ આવી જાય તો તમે એપ્લાય કરી શકો. અત્યારે ભલે તમે નથી આવ્યું, તમારે ફોર્મ ભરવું હોય, તમે ફાઇનલ યરમાં હોવ, તમારું રિઝલ્ટ 31/12/2025 પહેલા આવી જાય, ડિસેમ્બર પહેલા આવી જાય તો તમે ફોર્મ ભરી શકો છો. ડન? જો ના આવું તો ના ભરી શકાય. ડન? ચાલો, એટલે થર્ડ યરમાં હો તો ફોર્મ ભરી શકો છો. બીજું કે આના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ હોવું જોઈએ. જો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ ધ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, એનો મતલબ તમે BA કરેલું હોય, તમે BCom કરેલું હોય, તમે BBA કરેલું હોય, તમે BCA કરેલું હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ હો, આર્ટ્સ ગ્રેજ્યુએટ, કોમર્સ ગ્રેજ્યુએટ હોય, સાયન્સ ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, એની ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે. બટ તમારું રિઝલ્ટ 31/12/2025 પહેલા આવી જવું જોઈએ. જો નથી આવ્યું તો એ ફોર્મ તો ભરી શકો છો અત્યારે. રેડી? એટલે જે ફાઇનલ યરમાં હોય એ પણ ફોર્મ ભરી શકે છે. તો આ એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું.